ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાને આખરી ઓપ અપાઈ રહી છે। સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પણ ખાસ કરીને પરંપરાગત અને કલાત્મક તાજિયાઓના નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા પણ દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયારો કરવામાં આવ્યા છે। કમિટીના સભ્ય સરફરાજ પઠાણના પણ કહ્યા મુજબ મોહરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે। કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે। अस्सलामु अलैकुम। भरूच शहर नरसिंहपुरा ताजिया कमिटी द्वारा अमे हर वर्षनी जेम आ वर्षे पण ताजियो बनावेलो छे। अमे आ ताजियानुं काम महीना 1.5 महीना पहला रात दिवस एक करी अमे आ ताजियानुं काम करीए छे। आ ताजियामां कोतरकाम, लाइट डेकोरेशन अमे बधा जाते अमे ताजिया कमिटी द्वारा अमे बधा करीए छीए। अमारा आ ताजियो अमे इमाम हुसैन अने तेमना 72 सहाबाओनी यादमां अमे आ ताजियो बनावीए छीए। अमे आ ताजियो 8मा अने 8मा चांद सुधी अमे आ ताजियो तैयार करीए छीए। 9मा चांद अने 10मा चांद अमे आ ताजियो बहार मूकीए छीए अने तेमां बधा अलग अलग धर्मना लोको आवे छे, मन्नत बाधा ने बधुं લે છે। એમની મન્નત બાધા બધી પૂરી થાય છે। ચાંદના દર્શન સાથે અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી જ વિસ્તારમાં બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે। મોહરમના પ્રથમ ચાંદથી તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે। યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર કરવામાં આવેલા ઝીણવટભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્ય સજાવટ પણ કરવામાં આવે છે, જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બને છે। અમે નરસિંહપુરા યંગ કમિટીમાંથી વાત કરીએ છીએ। અમારો આ મોહરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે। આજે 6ઠ્ઠો ચાંદ છે। અમે 7મા ચાંદ સુધી આ તાજીઓ કમ્પ્લીટ કરી નાખીએ છીએ। અમારો મોહરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસૈનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા। એમની યાદમાં અમે લોકો આ તાજીઓ બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે। તો આજ જે કમ્પ્લીટ થાય છે, જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધું બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજીઓ બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજીઓ અમે લોકો બનાવીશું।